સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરતની મુલાકાતે સુરતમાં વિવિધ 3 જિલ્લા કાર્યક્રમોમાં હાજરી આપશે। પુણા ગામના એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્યની સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ સુરતમાં 200 કરોડના ખર્ચે તૈયાર થયું છે। જૂની એપીએમસીમાં જગ્યા ઓછી હોવાથી નવી એપીએમસી માર્કેટ યાર્ડમાં સીસીટીવી, ગુડ્સ લિફ્ટ, 100થી વધુ દુકાન, ટુ વ્હીલર, કાર પાર્કિંગ, કેન્ટીન સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે। ખેડૂતો, શ્રમિકો માટે નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય કેન્દ્ર। પુણા ગામ એપીએમસીનું વાર્ષિક ટર્નઓવર 3,700 કરોડ। એપીએમસીમાં પ્રતિ દિવસ 15,000 લોકોનું અવરજવર। રાજ્યની સૌથી વધુ છેલ્લા 2 વર્ષથી વાર્ષિક ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસી દ્વારા 200 કરોડના ખર્ચે એલિવેટેડ માર્કેટ યાર્ડ તૈયાર કરવામાં આવી છે અને તેનું લોકાર્પણ આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે થવાનું છે। ત્યારે હાલ જે પૂર્વ તૈયારીઓ છે કાર્યક્રમને લઈને તે કરવામાં આવી રહી છે। વિશાળ સંખ્યાની અંદર જે સ્ટેજ કાર્યક્રમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર લોકો ઉપસ્થિત પણ રહેવાના છે। આપણે જણાવી દઈએ કે સુરત એપીએમસીનો વાર્ષિક ટર્નઓવર 350 કરોડ રૂપિયા છે અને જે એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા પ્રથમ વખત જે રાજ્યની સૌથી જે વિશાળ એલિવેટેડ માર્કેટ છે તે તૈયાર કરવામાં આવી છે। ત્યારે એપીએમસી માર્કેટના ચેરમેન સંદીપ દેસાઈ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। સંદીપભાઈ, સમગ્ર કાર્યક્રમ શું રહેશે અને ખાસ આ એલિવેટેડ માર્કેટ બનાવવા પાછળનું રીઝન શું? એપીએમસી સુરત દ્વારા આવતીકાલે શનિવારના રોજ સવારે 9:15 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીજી, નાણામંત્રી કનુભાઈ દેસાઈજી સહિતના અન્ય રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રીની ઉપસ્થિતિમાં કાલે અંદાજે 6 થી 7,000 જેટલા ખેડૂતોની હાજરીમાં આ ગુજરાતનું પ્રથમ એલિવેટેડ માર્કેટ, પ્રથમ માળા માર્કેટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ માર્કેટની વિશેષતાની વાત કરીએ તો તમે જેવું નીચેથી આવો તો ઉપર ચડવા માટેનો રેમ્પ છે, ઉપર 108 સ્ટોલ છે, નીચે ઉતરવાનો રેમ્પ છે। અહીંયા પીવાની પાણીની સુવિધા, શૌચાલય, કેન્ટીન અને નીચેથી જે 4 વ્હીલ 2 વ્હીલ ગાડીઓ આવે એ પેસેન્જર અને ગુડ્સ લિફ્ટ દ્વારા પ્રથમ માળે જે આ માર્કેટ છે એના ટેરેસ ઉપર પણ પાર્કિંગ આ બધી વાહનોનું થવાનું છે। એની સાથે નીચેનો યાર્ડ ઉપર જે બનવાનો તેમાં જે પણ ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, ફેરિયાઓ, જે બી ટ્રક ચાલકના ડ્રાઈવર હોય, જે લોકો અહીં બીમાર થાય તો એના માટે પણ અહીં અમે પહેલા માળે ફ્રી આરોગ્ય સેવાની કામગીરી પણ કરી રહ્યા છે। કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।